क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે બાળ સંતોની વાત કરીશું. ભારતની ધરતી પર વેદોની ઋચાઓ ગુંજે છે. અહીં ઋષિઓના જ્ઞાનની જ્યોતિ પ્રગટે છે. જોકે આજે ભારતની આ મહાન પરંપરાને કેટલાક લોકો કલંકિત કરી રહ્યા છે. કેટલાક બાળ સંતોને લઈને દેશમાં વિવાદ થયો છે. સવાલ કરવામાં આવી રહ્યા છે કે આ બાળકો ખરેખર સંત છે કે પછી કોઈ કાવતરાના પ્યાદા છે. શું આ નિર્દોષ ચહેરા લોકોના માર્ગદર્શક બની શકે કે પછી તેઓ કોઈના હાથની કઠપૂતળી છે? સચ્ચાઈ બહાર આવે એ ખૂબ જ જરૂરી છે, કેમ કે ધર્મમાં ભરમ ન હોવો જોઈએ. આજે અમે બાળ સંતોની હકીકત તમને જણાવીશું. આપણું ભારત વેદો અને ઉપનિષદો જેવા મહાન ગ્રંથોની ભૂમિ છે. આ ગ્રંથોનો સંદેશ લોકો સુધી પહોંચાડનારા સંતોની આ ભૂમિ છે. આવા સંતોની આપણે ત્યાં ભવ્ય પરંપરા રહી છે. આ પરંપરાને અમે પ્રણામ કરીએ છીએ. કેટલાક લોકો સંતોની આવી પરંપરાને કલંકિત કરવાની કોશિશ કરી રહ્યા છે. આવા લોકો સંતના વેશમાં શૈતાન છે. આપણે ત્યાં કેટલાક સંતો પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. બીજી તરફ કેટલાક સંતો પર મહિલાઓનું શોષણ કરવાનો ગંભીર આરોપ પણ મૂકવામાં આવ્યો છે. અપવાદ બધી જગ્યાએ અને બધી બાબતોમાં હોય. જોકે અત્યારે આ ચર્ચા કરવાનું કારણ કેટલાક બાળ સંતો છે. અનેક બાળ સંતોને ખૂબ આદર મળી રહ્યો છે. આખરી સવાલ એ છે કે કેવી રીતે જાણી શકાય કે અભિનવ અરોરા, ભક્ત ભાગવત અને માધવદાસ જેવા બાળક સંતો ભક્તિ કરે છે કે પછી પાખંડ કરે છે? કેમ કે સમાજે તો તેમને સ્વીકાર કરી લીધો છે, બલકે નાની ઉંમરે મોટી વાત કરનારાઓનું પૂજન પણ કરવામાં આવે છે. શિક્ષણ મેળવવાની ઉંમરમાં બાળ સંતો સમાજને શીખ આપી રહ્યા છે. સમાજને શીખ આપતા તેમના વિડીયોઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તેમના વિડીયોઝને લાખો વ્યૂઝ અને લાઇક્સ મળતા રહે છે. મીડિયા અને સોશિયલ મીડિયા પર બાળ સંતો છવાઈ ગયા છે. તેમની કાલી ઘેલી ભાષામાં ભક્તિની વાતો સાંભળવી લોકોને ખૂબ ગમે છે. અલબત્ત એક બાળ સંતના કારણે થોડા સમય પહેલાં એક મોટો વિવાદ પણ થયો હતો. સૌથી પહેલાં વિવાદ વિશે જાણવું જરૂરી છે, અને એ પછી અમે વાત કરીશું કે 10 વર્ષનો અભિનવ ભક્તિ કરે છે કે પછી અભિનય કરે છે. થોડા સમય પહેલાં અભિનવનો એક વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોઝમાં તે એક ભક્તિમય ગીત પર ખુશીથી ઝૂમતો જોવા મળ્યો. એ દરમિયાન સ્વામી રામભદ્રાચાર્યે કોઈની સાથે વાત કરી રહ્યા હતા. એ વખતે અભિનવે સ્વામીની પાસે જઈને જય જયકાર કરવાનું શરૂ કર્યું હતું. આ સાંભળીને સ્વામી રામભદ્રાચાર્યે કહ્યું હતું કે નીચે ઉતારીએ ઉनको, મેરી ભી મર્યાદા હૈ. આ વિડીયો વાયરલ થયા બાદ એના પર જાત જાતની કોમેન્ટ્સ કરવામાં આવી છે. એક યુઝરે લખ્યું હતું કે સ્વામી રામભદ્રાચાર્ય જોઈ ન શકતા હોવા છતાં અભિનવના કૃત્યને બીજા બધા કરતાં સારી રીતે સમજે છે. બાદમાં જગતગુરુ સ્વામી રામભદ્રાચાર્યે આ ઘટના વિશે વાત પણ કરી હતી. તેમણે અભિનવ વિશે શોકિંગ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે અભિનવ ખૂબ જ મૂર્ખ છોકરો છે. તે કહે છે કે ભગવાન કૃષ્ણ તેની સાથે ભણતા હતા. જો કે અભિનવ વિશે કેટલીક ચોંકાવનારી હકીકતો બહાર આવી છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે તે મૂર્ખ નહીં પણ સ્માર્ટ છે. સૌથી પહેલાં અમે તેની કુંડળી ખોલીશું, જેની શરૂઆત અભિનવના પિતા તરુણ અરોરાથી કરીશું. તેમણે 2020 પછી એક આઈસ્ક્રીમ કંપની શરૂ કરી હતી. આ કંપનીનું નામ ફાલુદા એક્સપ્રેસ હતું. આ કંપની ફ્રેન્ચાઇઝી મોડેલ પર કામ કરતી હતી. એટલે કે ફ્રેન્ચાઇઝી માટે 4 લાખ રૂપિયા આપવાના હોય છે. એના બદલામાં આ કંપની 3 થી 4 આઈસ્ક્રીમ કાર્ટ આપતી હતી. આ કંપનીના પ્રમોશન માટે તરુણ અરોરાએ કેટલીક જાહેરાતો આપી હતી. આ જાહેરાતોમાં મેઇન હીરો અભિનવ હતો. આ જાહેરાતોમાં અભિનવ બિલકુલ નોર્મલ બાળક જેવો જ દેખાય છે. આ જાહેરાતમાં તેના રૂમમાં રમકડા પણ જોવા મળ્યા છે, પરંતુ અત્યારના વિડીયોઝમાં તેના રૂમમાં ભક્તિમય માહોલ જોવા મળે છે. અભિનય કરતા અભિનવના વિડીયો જોઈને
સોશિયલ મીડિયા પર એની ખૂબ ચર્ચા થવા લાગી હતી. જાત જાતની કોમેન્ટ્સ કરવામાં આવી છે. કેટલાક લોકોએ અભિનવને ઓસ્કાર એવોર્ડ આપવાની ભલામણ પણ કરી છે. જેનું કારણ એ છે કે ટીવી પર કે કોઈ કાર્યક્રમમાં બોલે તો એકદમ નેચર લાગે છે. જરાય લાગતું નથી કે એ સ્ક્રિપ્ટેડ છે. આમ છતાં કેટલાક કારણોસર શંકા જવી સ્વાભાવિક છે. પહેલાં તો તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે ફોનનો બિલકુલ ઉપયોગ જ કરતો નથી, પરંતુ બીજી તરફ તે તેના પિતાની કંપનીની જાહેરાતોમાં ફોનનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો. એક ઇન્ટરવ્યૂમાં પણ અભિનવની પોલ ખુલી ગઈ હતી. અભિનવ પોતાની જાતને ભગવાન કૃષ્ણનો સૌથી મોટો ભક્ત ગણાવે છે, પરંતુ આ ઇન્ટરવ્યૂમાં ભગવાન શ્રી કૃષ્ણ વિશેના કેટલાક પાયાના સવાલોના જવાબ પણ તે નહોતો આપી શક્યો. તે જવાબ આપવાના બદલે ગોળ ગોળ વાતો કરતો રહ્યો. તેને ભગવાન શ્રી કૃષ્ણ નામનો અર્થ પણ નહોતો ખબર. એટલે કે એક વાત સ્પષ્ટ છે કે મોટા ભાગની ન્યૂઝ ચેનલ પર તેના ઇન્ટરવ્યૂઝ સ્ક્રિપ્ટેડ જ હોય છે. સ્વાભાવિક રીતે જવાબ ખ્યાલ ન હોય તો અભિનવે ચોખ્ખી વાત કરવી જોઈએ કે મને ખ્યાલ નથી. જો કે એના બદલે અભિનવ આત્મવિશ્વાસથી ખોટા જવાબ આપતો જ રહ્યો હતો. અભિનવ શાસ્ત્રો ભણવાની વાત કરે છે. એટલું નહીં, તે દાવો કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણ તેની સાથે શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, પરંતુ તેને શ્રી કૃષ્ણ વિશે કેટલીક બેઝિક બાબતો જ ખબર નથી. એટલે કે એક વાત સ્પષ્ટ છે કે અભિનવ માત્ર અભિનય કરે છે. અમે સંતોની ભવ્ય પરંપરાનું પૂરેપૂરું સન્માન કરીએ છીએ, પરંતુ લાલચથી શરૂ થયેલો આ ખેલ અમને સ્વીકાર્ય નથી. અભિનવના માતા પિતા તેને સ્પિરિચ્યુઅલ ઇન્ફ્લુએન્સર બનાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે, જે સ્વાભાવિક પણ છે. કેમ કે તેમને લાગે છે કે એક વખત અભિનવ ધર્મગુરુ બનશે તો તેની કરિયર સેટ છે. કેમ કે બાબા રામ રહીમ અને આશારામ જેવા ઉદાહરણથી સ્પષ્ટ થાય છે કે બાબાઓની પાસે પાવર, પૈસો અને પ્રસિદ્ધિ એમ બધું જ હોય છે. એટલું જ નહીં, ધર્મગુરુઓ કંઈક અંશે સત્તાને પણ કંટ્રોલ કરતા હોવાનું ભૂતકાળમાં જોવા મળ્યું છે, જેના કારણે જ ભૂતકાળમાં પાખંડ અને અપરાધો કરવા માટે બાબાઓનો છૂટો દોર હતો. આઘાતજનક વાત એ છે કે અભિનવ ભગવાન હોવાનું પુરવાર કરવા માટે સૂક્ષ્મ પ્રયાસો પણ થઈ રહ્યા છે. જેમ કે એક વિડીયોઝમાં તે એક મહિલાને મળ્યો હતો. આ વિડીયોની કેપ્શનમાં લખાણ હતું કે આ મહિલાને અભિનવમાં ઠાકોરજીના દર્શન થયા હતા. એટલે કે અભિનવને ગોડમેન બનાવવાની કોશિશ થાય છે. રીતસર પ્લાનિંગ થયું છે. અભિનવ અરોરાની સચ્ચાઈ રજૂ કર્યા બાદ અમે બીજા કેટલાક બાળ બાબાઓની પણ વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અભિનવ અરોરા બાદ હવે અમે બીજા બાળ સંતોની વાત કરીશું. ઉત્તર પ્રદેશના કાનપુરમાં 13 વર્ષની છોકરી પણ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. થોડા સમય પહેલાં છોકરીનું નામ શ્રી મલ્હોત્રા હતું, જો કે હવે તેનું નામ શ્રી કિશોરી છે. તેણે દાવો કર્યો છે કે એક વડીલની સલાહથી તેનું જીવન બદલાઈ ગયું. આ વડીલે તેને ગીતાનો પાઠ કરવાની સલાહ આપી હતી, એટલે તે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોનો પાઠ કરવા લાગી. ઇન્સ્ટાગ્રામ પર તેના હજારો ફોલોઅર છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રસાર થાય એની સામે અમને કોઈ જ વાંધો નથી. જો કે આ કિસ્સામાં પણ અભિનવની જેમ અભિનય થઈ રહ્યો હોવાની અનેક લોકોને શંકા છે. કેટલાક લોકો માને છે કે શ્રી કિશોરી સ્ક્રિપ્ટ વાંચી રહી છે. આવા લોકોને એક વિડીયોને કારણે જ આવી શંકા થઈ રહી છે. તમે સૌથી પહેલાં શ્રી કિશોરીને સાંભળો. बहुत कम लोगों को पता होगा कि जो मेरी फैमिली है, जो मेरे पेरेंट्स हैं, उनका काम बॉलीवुड और टीवी इंडस्ट्री से जुड़ा हुआ था. तो वो हमेशा से चाहते थे कि मैं भी एक बड़े होकर एक्टर बनूं. लेकिन फिर मुझे ऐसा लगा कि अगर अब नाचना भी है तो कृष्ण की धुनों पर नाचना है, गाना भी है तो श्री राधा रानी के भजन गाने, और अगर कुछ काम भी करना है ना तो कुछ ऐसा करना है कि जिससे मैं किसी के चेहरे पर एक मुस्कुराहट का छोटा सा कारण बन सकूं, किसी की मदद कर सकूं. શ્રી કિશોરીએ કહ્યું કે તેના માતા પિતા બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં હતા. આ હકીકતના કારણે જ અનેક લોકોને લાગે છે કે શ્રી કિશોરી પોતે આધ્યાત્મિક નથી, પરંતુ એવો અભિનય કરે છે. હવે સચ્ચાઈ શું છે એ તો ભગવાન શ્રી કૃષ્ણ જ જાણે, પરંતુ વિવાદ જરૂર થયો છે. આવા બાળ બાબાઓની સફળતાનું કારણ અત્યારના લોકોની ચોક્કસ માનસિકતા છે. અત્યારના મોટાભાગના બાળકો સોશિયલ મીડિયા અને ટીવી જ જોતા રહેતા હોય છે. એટલે જ કોઈ બાળક ભક્તિ, ગીતા અને શ્રી કૃષ્ણની વાત કરે તો આશ્ચર્ય થાય. આવી જ આશ્ચર્યની ભાવનાને વધુ ને વધુ લોકો આવા બાળ સંતોના વિડીયોઝ જોતા રહેતા હોય છે. આશ્ચર્ય થાય ત્યાં સુધી વાંધો નથી,
જો કે ખરું જ્ઞાન મેળવ્યા વિના આ બાળ સંતો ઉપદેશ આપવા લાગે અને લોકો તેમના પ્રત્યે અહોભાવ રાખે, એની સામે અમને વાંધો છે. માત્ર શબ્દોની માયાજાળ હોય છે, જે સ્ક્રિપ્ટ રાઇટર્સ ખૂબ જ સારી રીતે કરતા હોય છે. એનાથી વિશેષ કશું જ હોતું નથી. સંતોનું મૂળ કામ લોકોને ઇમ્પ્રેસ કરવાનું નથી, બલકે લોકોને કેવી રીતે જિંદગી જીવવી એનું માર્ગદર્શન આપવાનું હોય છે. બાળકોને પણ આધ્યાત્મિકતામાં રસ હોઈ શકે છે, તેઓ પણ શ્રી કૃષ્ણના ભક્ત હોઈ શકે છે, એમાં કોઈને શંકા ન હોવી જોઈએ. જોકે વાંધાલાયક વાત એ છે કે આવા બાળ સંતો પોતે લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે. ઉંમર અને જ્ઞાન બંનેની દ્રષ્ટિએ તેઓ લઘુ છે. એક વ્યક્તિ 25-30 વર્ષ ભણીને ડૉક્ટર બની શકે, એ જ રીતે એન્જિનિયર બનવા માટે લગભગ 21 વર્ષ અભ્યાસ કરવો પડે છે. જો કે બાળકોએ ગુરુ બનવા માટે ખાસ કંઈ મહેનત કરવી પડતી નથી. અભિનવના કિસ્સાથી સ્પષ્ટ થાય છે કે તે તો માત્ર ને માત્ર એક પ્રોપર બિઝનેસ પ્લાનના ભાગરૂપે જ ગુરુ બન્યો હતો. સૌથી ખરાબ વાત એ છે કે આ બાળ સંતો માયાથી દૂર રહેવાની વાત કરે છે, પરંતુ તેમના વિડીયો સોશિયલ મીડિયા પર આવતા રહે છે. આજની તારીખે સૌથી મોટી માયા તો સોશિયલ મીડિયા જ છે. ખરેખર ભક્તિમાં રસ ધરાવતા લોકો મીડિયા અને સોશિયલ મીડિયા પર લોકપ્રિય થવાનો પ્રયાસ ન કરે, તેઓ અંતર્મુખી થઈને ભક્તિ જ કરતા રહેતા હોય છે. આવા બાળ બાબાઓની વાતો સાંભળવી ગમતી હોય છે, પરંતુ પ્રેક્ટિકલી એનો અમલ કરવો શક્ય હોતો નથી, કેમ કે તેમણે પોતે ભક્તિના એ ઊંડાણનો અનુભવ કર્યો જ નથી હોતો. વળી તેઓ આ જ્ઞાનની એ પરાકાષ્ઠાએ પહોંચ્યા પણ નથી હોતા. એટલે સવાલ થવો વ્યાજબી છે કે આવા બાળ સંતો તમને કેવી રીતે કહી શકે કે જિંદગી કેવી રીતે જીવવી જોઈએ. સોશિયલ મીડિયા પર ફોલોઅર્સની સંખ્યા વધારવી એ સંત હોવાનો માપદંડ ન હોઈ શકે. સોશિયલ મીડિયા પર ફોલોઅર્સની વાત છે તો માત્ર 5 વર્ષના બાળ સંત ભક્ત ભાગવત પણ ખૂબ જ લોકપ્રિય છે. એક દિવસ તેના માતા પિતાએ મંત્ર જાપ કરતો તેનો વિડીયો રેકોર્ડ કર્યો, જેને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો. જોતજોતામાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ ગયો. તેના માતા પિતાએ એક બ્રોશર પણ બહાર પાડ્યો હતો, જેમાં તેમને દુનિયાનો સૌથી નાની ઉંમરનો આધ્યાત્મિક ગુરુ કહેવામાં આવ્યો. જે ઉંમરે મોટાભાગના બાળકો બેઝિક શિક્ષણ મેળવવા માટે પણ સંઘર્ષ કરતા હોય છે, એ ઉંમરે તે ભક્તિ તરફ વળ્યો છે. કાલી ગયેલી ભાષામાં તેની ભક્તિની વાતો બધાને ગમી જાય. જો કે તેના વિડીયો જોઈને લાગે કે તે ગોખેલું બોલે છે, સહેજ અટકી જાય છે અને બોલે છે. માત્ર 5 વર્ષની ઉંમરે તે શ્રી કૃષ્ણની ભક્તિ કરે છે એ પ્રશંસનીય છે. જો કે અમને વાંધો તેના માતા પિતાની સામે છે. તેમણે આ બાળક પર સંત બનવા માટે દબાણ ન કરવું જોઈએ, તેમજ તેની પૂજા થવી જોઈએ એવો આગ્રહ પણ ન રાખવો જોઈએ. ભક્ત ભાગવતની જેમ કથાવાચક માધવદાસ પણ દુનિયાભરમાં ખૂબ જ લોકપ્રિય છે. માધવદાસને ખરેખર વંદન કરવા પડે. વૃંદાવનના 10 વર્ષના માધવદાસને 21 ગ્રંથોના 3100 શ્લોક યાદ છે. તે અટક્યા વિના એક પછી એક શ્લોક સંભળાવતા રહે છે. એટલું જ નહીં, તેનો અર્થ પણ સમજાવે છે. તેના પિતા પણ ઇસ્કોન મંદિરમાં ભક્ત છે. અત્યારે નાની ઉંમરના બાળકો રમવામાં બિઝી હોય છે, ત્યારે માધવે ગ્રંથોના શ્લોકો યાદ કરવાનું શરૂ કર્યું. પરિવારના સભ્યો એને ચમત્કાર માને છે. અત્યારે તે વિદેશોમાં પણ ભાગવત કથા કરાવે છે. જોકે હજી પણ સવાલ એ છે કે તે વ્યાસપીઠ પર બેસવા માટે કેટલો યોગ્ય છે, કેમ કે તેની વાતોમાં હજી પણ બાલિશતા છે. એક સંત જેટલું ઊંડાણ નથી. અલબત્ત આવા બાળ સંતોને જોઈને વધુને વધુ બાળકો આપણી સંસ્કૃતિને ખરા અર્થમાં અપનાવે તો એનાથી સુંદર બાબત બીજી કોઈ હોઈ જ ન શકે. જોકે અત્યારના બાળકો જો ભક્તિ તરફ વળશે તો શક્ય છે કે વધુ એક વખત દુનિયાને સ્વામી વિવેકાનંદ પણ મળી શકે, વધુ એક વખત શિવાજી મહારાજ પણ ભારતને મળી શકે. આવા મહાપુરુષોની અત્યારે ભારતને સૌથી વધુ જરૂર છે. રહી વાત બાળ સંતોની, તો અમે 2 મહાન સંતોની પણ વાત કરીશું કે જેમના નામ સનાતન ધર્મમાં ખૂબ જ ગર્વથી લેવામાં આવે છે. જો કે અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ઋષિ મુનિઓ અને સંતોની પરંપરામાં આદિ શંકરાચાર્યનું સ્થાન સર્વોચ્ચ છે, બલકે તેમના કારણે જ ભારતમાં સનાતન ધર્મ ટક્યો છે. આદર્શ સંતનું શ્રેષ્ઠ ઉદાહરણ ચોક્કસ શંકરાચાર્ય છે. કેરળ પ્રદેશમાં કાલડી નામના ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ માત્ર 32 વર્ષ જીવ્યા હતા. બાળપણથી જ તેઓ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીની ભારતની વિશાળ ભૂમિ પર સનાતન ધર્મનો ધ્વજ લહેરાવવા માટે પ્રતિબદ્ધ હતા. શંકરાચાર્ય ખૂબ નાની ઉંમરના હતા ત્યારે તેમના પિતા શિવગુરુનું નિધન થયું હતું.
તેમની માતા આર્યમબાએ તેમનો ઉછેર કર્યો હતો. માત્ર 3 વર્ષની ઉંમરે તેમનો અક્ષરાભ્યાસ થઈ ગયો હતો, એટલે કે તેઓ લખતા અને વાંચતા શીખ્યા હતા. 5 વર્ષની ઉંમરે તેઓ બ્રહ્મચારી બન્યા હતા. 5 થી 8 વર્ષની ઉંમર દરમિયાન, એટલે કે માત્ર 3 વર્ષમાં તેમણે વેદો, ધર્મશાસ્ત્રો અને ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો. માત્ર 8 વર્ષની ઉંમરે તેઓ ગુરુની શોધમાં ઘરેથી નીકળી પડ્યા હતા. 2000 કિલોમીટર ચાલીને શંકરાચાર્ય નર્મદા નદીના કિનારે ગયા હતા. અહીં તેમણે ગોવિંદ પદાચાર્ય પાસે સંન્યાસની દીક્ષા મેળવી હતી. એટલું જ નહીં, તેમની પાસેથી વેદાંત અને યોગનું પણ જ્ઞાન મેળવ્યું હતું. માત્ર 12 વર્ષની ઉંમરે તો તેમણે અનેક ગ્રંથો પર ભાષ્યો લખવાનું શરૂ કર્યું હતું. ગ્રંથો પર ભાષ્ય એટલે કે ગ્રંથના મુખ્ય વિચાર, અર્થ અને એની વિશેષતાઓને સમજાવવા માટે લખાયેલું વ્યાખ્યાન કે લેખ. ગુરુની આજ્ઞાથી તેમણે ગ્રંથોમાં રહેલા ઊંડા વિચારોને રજૂ કર્યા હતા. 16 વર્ષની ઉંમરે તો તેમણે તમામ મુખ્ય ગ્રંથો પર ભાષ્યો લખ્યા હતા. કહેવાય છે કે શંકરાચાર્યને ખ્યાલ હતો કે તેમનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે, એટલે જ તેઓ નાની ઉંમરે સંન્યાસી બન્યા હતા. 16 વર્ષે ભાષ્ય લખવાનું કામ પૂરું કર્યા બાદ તેઓ આખા ભારતમાં ફર્યા. તેમણે વેદો અને ઉપનિષદોનો મેસેજ ઘરે ઘરે પહોંચાડ્યો હતો. એ સમયે ભારતમાં બૌદ્ધ ધર્મ ફેલાયો હતો. જો કે શંકરાચાર્યે ભારતમાં ફરી સનાતન ધર્મ ફેલાવ્યો હતો. આજે શંકરાચાર્યના કારણે જ સનાતન ધર્મનું અસ્તિત્વ ટકી શક્યું છે. ભારતના મહાન સંતોમાં સંત જ્ઞાનેશ્વર પણ સામેલ છે. સામાન્ય રીતે જ્ઞાનેશ્વરની વાત આવે એટલે ચમત્કારોનો જ ઉલ્લેખ કરવામાં આવે છે, જેમાંથી કેટલીક વાતો સાચી અને ખોટી છે એ કહેવું મુશ્કેલ છે. જો કે તેમણે માત્ર 14 કે 15 વર્ષની ઉંમરે જ્ઞાનેશ્વરી ગ્રંથની રચના કરી હતી, જેમાં તેમણે શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારો ખૂબ જ સુંદર અને સરળ રીતે રજૂ કર્યા છે. સંત જ્ઞાનેશ્વરનો જન્મ 1275માં થયો હતો. એ સમયે હિન્દુઓ ખૂબ મુશ્કેલીમાં મુકાયા હતા. મુસ્લિમ હુમલાખોરોએ અડધાથી વધુ ભારત પર રાજ કર્યું હતું. ભારતમાં રહેલા વૈદિક જ્ઞાનનો ખજાનો લોકો સુધી પહોંચે એ જરૂરી હતો, જેથી મૃતપ્રાય થયેલા લોકોમાં નવી ઉર્જાનો સંચાર થાય. જો કે ધર્મનું જ્ઞાન મોટાભાગે સંસ્કૃતમાં હતું. એવા સમયે સંત જ્ઞાનેશ્વરે મરાઠી ભાષામાં જ્ઞાનેશ્વરી ગ્રંથની રચના કરી હતી. ભારતમાં સંતોની મહાન પરંપરા રહી છે. તેમને માત્ર ને માત્ર લોકો સુધી સાચું જ્ઞાન પહોંચાડવામાં જ રસ હોય છે. સંત જ્ઞાનેશ્વર અને શંકરાચાર્ય બંને વેદો અને ઉપનિષદોનો અભ્યાસ કર્યો હતો. મહાન ગ્રંથોની રચના કરી હતી, જેના પછી જ તેમણે ઉપદેશ આપવાનું શરૂ કર્યું હતું, જેની સરખામણીમાં અત્યારના મોટાભાગના બાળ સંતો માત્ર ને માત્ર લોકપ્રિય થવા જ ઈચ્છે છે. જ્ઞાનનું ઊંડાણ ન હોવાના કારણે તેઓ આગળ જતા ઢોંગી બાબાઓમાં કન્વર્ટ થઈ જાય એવો ખતરો પણ રહેલો છે. આવા ઢોંગી બાબાઓનો તમે ધ્યાનથી સ્ટડી કરશો તો જણાશે કે તેઓ સ્વાંગ રચવામાં ઉસ્તાદ હોય છે. લોકો સમક્ષ તેઓ એક અલગ જ ચરિત્રમાં જોવા મળે છે. તેઓ પોતાની જાતને ભગવાન તરીકે રજૂ કરે છે. ભગવાન તેમની સાથે રોજ જ હાય હેલો કરતા હોય એવી તેમની વાતો હોય. આ બાબાઓ સામાન્ય લોકોની મનોદશા સારી રીતે જાણતા હોય છે. બાળપણથી જ લોકોએ ટીવી સિરિયલોમાં ભગવાનને એક ચોક્કસ સ્વરૂપમાં જોયા હોય છે. આવા બાબાઓને પણ એનો સારી રીતે ખ્યાલ હોય જ છે, એટલે જ તેઓ એવા જ સ્વરૂપમાં પોતાની જાતને રજૂ કરે છે. એટલે સામાન્ય લોકોને પણ લાગે છે કે બાબા તો ખરેખર ભગવાન છે. તેમની પૂજા કરવા લાગે છે. જોકે બાબા તો તેમના ભક્તોનું શોષણ કરવા લાગે છે, જેમાંથી મોટા ભાગે મહિલાઓ જ ભોગ બને છે. આખો ખેલ વાત કરવાની શૈલીનો હોય છે. આ બાબાઓ વાત કરવામાં ખૂબ જ કુશળ હોય છે. સામાન્ય લોકોની લાગણીઓ સાથે રમવામાં આવે છે. એક રીતે લોકોને હિપ્નોટાઇઝ કરવામાં આવે છે, જેના પછી બાબા કહે એ જ ભક્તો કરવા લાગે છે. આ સમગ્ર રમત સોશિયલ મીડિયા માર્કેટિંગ અને બ્રાન્ડિંગની છે. પબ્લિક રિલેશન એટલે કે લોકોની વચ્ચે ઇમેજ ઊભી કરવામાં આવે છે, જેનો રિયલ લાઈફની સાથે કોઈ નિસ્બત પણ ન હોઈ શકે. બાળ સંતો જે રીતે મીડિયા અને સોશિયલ મીડિયામાં છવાઈ રહ્યા છે એ જોતાં સ્પષ્ટ છે કે PR એજન્સીઓના પ્રયાસ આ રિઝલ્ટ છે, જેના ભાગરૂપે જ બાળ સંતોનો કેટલીક ચોક્કસ ન્યૂઝ ચેનલો દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. ચોક્કસ સેલિબ્રિટીઝની સાથે બાળ સંતોના ફોટોગ્રાફ્સ ક્લિક કરાવવામાં આવે છે. આખો ખેલ બ્રાન્ડિંગનો હોય છે. આવી PR એજન્સીઓ માટે ખૂબ જ રૂપિયા ખર્ચવામાં આવે છે, જેને તમે એક રીતે ઇન્વેસ્ટમેન્ટ પણ ગણી શકો છો. અભિનવ અરોરાના પિતા સારી રીતે જાણે છે કે એક વખત બાબાનો આશ્રમ જામી જશે એટલે પૈસાનું ઝાડ ઉગશે. અત્યારે તમને આવા અનેક બાબાઓ જોવા મળશે. સામાન્ય લોકોને લૂંટીને આ ઢોંગી બાબાઓ પોતાનું વિશાળ સામ્રાજ્ય ઊભું કરે છે. ટર્નઓવરના મામલે તેઓ મોટી કંપનીઓને પણ ટક્કર આપતા રહે છે. કંપનીઓને પણ ક્યારેક ચોખ્ખો નફો મેળવતા પ્રોબ્લેમ થાય છે. જોકે બાબાઓએ તો રો મટીરિયલ્સના નામે માત્ર ડરની લાગણી અને અંધવિશ્વાસનો જ ઉપયોગ કરવાનો હોય છે.
એટલે જ તેમની લક્ઝરી કાર, પ્રાઇવેટ જેટ, શાનદાર હવેલીઓ પરવડી શકે છે. અનેક ડોંગી બાબાઓની સામે બળાત્કાર, ફ્રોડ અને હત્યાના કેસીસ પણ ચાલી રહ્યા છે. તેમના ચમત્કાર ભારતીય કાયદાકીય વ્યવસ્થા આગળ ફેલ થઈ જાય છે. આવા બાબાઓને કારણે જ આપણા હિન્દુ ધર્મને ક્યારેક ખતરો પણ રહે છે. ખ્રિસ્તી પ્રચારકો અને લવ જેહાદ જેટલો જ મોટો ખતરો આવા બાબાઓથી છે. કેમ કે આવા બાબાઓના બખડ જંતરના કારણે અનેક યુવાનો હિન્દુ ધર્મથી વિમુખ થઈ જાય છે, જેના કારણે તેઓ જિંદગી જીવવાની સાચી રીતથી પણ વંચિત રહી જાય છે. સમાજે પાખંડી બાબાઓથી ચેતવું જોઈએ. ખેર, આજના ફૂલ સ્ટોપ આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.